જસુભાઈ આંકડો કહેવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો, એટલે મારા મુખેથી આંકડો નથી કહેતો, પણ ખૂબ મોટી રકમ તમને મળી છે આ કવાંટ તાલુકાના બધા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને. એટલે બધા ભારત માતાનો જય ઘોષ ઊંચા અવાજે કરવો પડે. આપણી વચ્ચે સંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા ઉપસ્થિત અને દિલ્હીથી આપણને લાવીને આપ્યા છે આ બધા પૈસા, એટલે બોલવું તો પડે ભાઈ. બોલો ભારત માતા કી વંદે વંદે. પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવાના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આશીર્વાદો દ્વારા જેઓને આપણે દિલ્હી ખાતે પાર્લામેન્ટમાં આપણને આશીર્વાદો આપે એના માટે ખૂબ મોટી લીડથી જીતીને મોકલ્યા એવા આપણા સૌના લોકલાડીલા આદરણીય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા સાહેબ, આપણી સૌની વચ્ચે ઉપસ્થિત પૂર્વ સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાજી, હમણાં જ આપણને માર્ગદર્શન આપ્યું એવા જિલ્લામાં એમના માર્ગદર્શન નીચે આ તાલુકા કવાંટ તાલુકાના કર્મચારી અધિકારીઓ સૌની મહેનત દ્વારા અહીંયા 7,000 જેટલા લાભાર્થીઓને આજે વર્ક ઓર્ડર આપવાના છે અને તેઓના પણ આ જિલ્લા કક્ષાએથી માર્ગદર્શનના કામ કરાવવાનું એમના જે માર્ગદર્શન હતું એવું માર્ગદર્શન આપણે મળ્યું છે. એવા આપણા જિલ્લા વિકાસ ગ્રામ એજન્સીના ડાયરેક્ટર સાહેબ શ્રી કેડી ભગત સાહેબ ઉપસ્થિત, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ માન્ય રણજીતભાઈ હિલ ઉપસ્થિત, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સુરતનભાઈ, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન બેન શ્રી ભાવનાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય મિલનભાઈ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ માન્ય પિન્ટુભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય માન્ય સુરેશભાઈ, આપણા છોટાઉદેપુર તાલુકા ભાજપના પ્રમુખ માન્ય કાલુભાઈ, તાલુકા પંચાયતના સભ્ય ઈશનભાઈ, તાલુકા પંચાયતના સભ્ય સત્રસિંહભાઈ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ સત્રસિંહ ભીલ સાહેબ, તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી અને આ વિભાગમાં કામ કરતા તમામ અધિકારી કર્મચારી શ્રીઓ, તમામ ગ્રામ પંચાયતમાંથી ઉપસ્થિત માન્ય સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી શ્રીઓ અને ગામડે ગામડેથી પધારેલા સૌ મારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ તથા ભાઈઓ તથા બહેનો, આપણા કેડી ભગત સાહેબ કીધું એ પ્રમાણે સૌથી પહેલાં તો